હવે હાથમાં અગરબત્તી છે, કોઈ મોઢામાં મગ નહીં ભર્યા, બોલાય તો ખરું. હરીભાઈ, ખરેખર આ દુનિયામાં કોઈના ઉપર દયા ખાતા જેવી નહીં હોય તો આપણે નક્કી કર્યું એમ. હરીભાઈ, કોઈની મદદ ના કરાય. માતાની સોગન જાણે કગરતા ઘેર આવી ને એટલે તો કેવા થઈ જાય છે. અને અત્યારે તો હવે હમું તાકતા નહીં, જેમ મોટા બિઝનેસમેન થઈ જાવ એમ. હવે હરીભાઈ, આ તો ઘર છે નહીં કોઈ દુકાન. હરીભાઈ, આ ઘર નહીં, મારા માટે એક મંદિર છે, મંદિર. આ ઘર એક મંદિર વાત સાચી, પણ અગરબત્તીઓ આવી રીતના કરાય. અને આ ઘરમાં ભગવાન મારા કાકો મારા માટે. મને કાકો મોહાણમ જા ને તો હારે ચેડ મેલે એમ નહીં હવે. શું કામ હતું કો? હા, શું કામ હતું? એટલે મારી વાત સાંભળો. હા. આ બધું વાપરવા માટે મેં તમને 500 રૂપિયા આલ્યા હતા. મારા ઘેર આયા એ વાઘુજી મારે 500 રૂપિયા જરૂર પડી, આલો ને કેવા કગરતા હતા. અને અત્યારે હવે ડોન થઈ ગયા. અરે વાઘુજી, એમને અમે ગુનો કર્યો 500 રૂપિયા આલીને. અરે પણ મેં જો કીધું તમે ગુનો કર્યો, તમારા 500 રૂપિયા તમને આલવાના છે. તાણી ભલા આદમી હોય કણ ઘેર આયા તો આવકારો આલતા નહીં. અરે વાઘુજી, તમે ખોટા સમય આયા છો. હવારે વહેલા ના હોય કોઈને ઘેર પૈસા માંગવા, બપોરે હવાય રાતે હવાય. તમે તો હવારમાં દાડો બગાડવા આયા છો. એટલે તમે ખરા બપોરે મારા ઘેર આયા તા, મેં તમને આવું કીધું તું. બપોરે હોય વહેલા ના આવાય. ઈ વખત તો હું ઊંઘી ગયો તોય મને જગાડીને ભીખ માંગી હતી, મને 500 રૂપિયા હાલો એમ. વાઘુજી, હું કઈ ભિખારી નહીં, ભીખ માંગુ વાત કરો તે. હા, તે વાયકણ અત્યારે ડોન થઈ ગયા. તમારા પૈસા લઈને મેં કોઈ ગુનો નહીં કર્યો. હા, તે મેં તમને પૈસા આલી અને ગુનો કર્યો એમ ને. અરે વાઘુજી, પણ મેં જો તમને પૈસા આલવાની ના પાડી, મારે એક જણા પાસેથી લેવાના છે. એને મને પૈસા આલે એટલે હું તમને તમારા 500 રૂપિયા આલી દેયો. હવે એક જણા જોડેથી લેવાના હોય કે 2 જણા જોડેથી લેવાના હોય, મારે મારા પૈસા જોવી. પણ હાલ તો નહીં, મારા ઘરમાં 1 રૂપિયો હોય. તે હું શું કરું? એક કામ કરો, હા, કલાક રહીને આવો, પછી તમને તમારા પૈસા મળી જાય. કલાક નહીં ભાઈ, અડધો કલાકની અંદર હું આવું છું. જો મારા પૈસા 500 રૂપિયા ના આલ્યા નહીં તો માતાની છોકરા મજા નહીં આવે. આખું કુટુંબ હોય કણ ભેગું થાય પછી. અરે વાઘુજી, સવારના 8 વાગે છે, 8 વાગે કોઈને ઘેર પૈસા માંગવા ના જવાય. કેમ ના જવાય? ચોકન લખેલું છે આવું બતાવો વડો. અરે લખેલું નહીં, પણ હું કઉ છું. હા, એટલે તમે તો એમ કહો કે ઉશી ના આલ્યા હોય તો પછી ફેર ના મગો હોય એવું કહો તમે તો. હા, હારું ભાઈ, અડધો કલાકમાં તમને તમારા પૈસા મળી જાય. હવે મારા ઘેર પૈસા માંગવા ના આવતા. આમ પૈસા માંગવા આવ્યો તો શું કરશો તમે? અલ્યા ભાઈ, કોઈ નહીં કરું હું તો. તો પછી કીધું શું કરવા? આ તો ખાલી કીધું કે કોઈના ઘેર જવાના પૈસા માંગવા. હા, ઓય, એટલે ખાલી શું કરવા કીધું? ઉપરથી ઉશીના 500 રૂપિયા લઈ જાશો અને ઉપરથી આવરેજ ખાલી કહેવા માંડ્યા પાછા. હવે પણ પૈસા આલ જાય તમારા. અરે ભાઈ, માતાની સોગન એક શબ્દ અડવો ના બોલતા, નકે 500 રૂપિયા બદલે મારે 5 લાખ રૂપિયા બગાડવા પડશે. કોકને હવાલો આલવો પડશે, પછી વાયથી તમને ઉપાડીને લઈ જાય ચોય ના ચોય. ના વાઘુજી, ના, આટલી હદે ના જવાય હો. ઓય પાછા પછી મારા કોન્ટેકો ઘણા છે. ના, અડધો કલાકમાં તમને તમારા 500 રૂપિયા મળી જાય. હા, બકા અડધો કલાકમાં મારા 500 રૂપિયા જોવી, નકે પછી વાયકણ હતો નતો થઈ જાય. તું તારા કાકાની ઘોડ હો, આ કીધું તને. આહા, અલ્યા તારી, આ તો હવારના પોરમાં ધમકી આલીને જતો રહ્યો. હવે અરે આઈ ગયો. ચમ મરી આવી ગયો એટલે? તું મારા નામનો જાપ કરતો હતો ને, હું આઈ ગયો. અલે આ ગબ્બે બુઢા, હું તારું નામ નહીં લેતો, હરી ભગવાન નું નામ લઉં છું. એ તારું નામ ગામના છોકરા નહીં લેતો તો હું ચોથી લેતો છું, મને કહેજે તું. હવે જગાર એ બધું જવા દે અને મને મારા 500 રૂપિયા લેડ. જ્યાં 500 રૂપિયા આલે મેં તને ઉછીના આલ્યા દે રે. વેલા ના મળે. ઓ તારી, પૈસા લઈને ભૂલી ગયો એમ? અરે ભાઈ, હા, તમે આટલી ઉંમર ચો કાઢી મને કહેજો તમે. અમારા ઘેર એમ નહીં, એ કહેવત તમે નહીં વાપરી જી કે હોદના ટાઈમે અને હવાના ટાઈમે કોણ પૈસા આલવા નહીં? તો અમારે પૈસા લેવા છે ને આપવાનું. તમે મરી જો તાણી. સમય આવશે એટલે આવજો. તો એ સમયવાળા, મેં અડધો કલાકનો વાયદો કર્યો છે ને મારે એક જણા પૈસા આલવાના છે, એટલે મારા 500 રૂપિયા તું મને લેડ. સાચી વાત કહું, હા, આ સમયમાં કોઈના જોડેથી ઉછીના પૈસા લેવાય નહીં કે કોઈને ઉછીના પૈસા આલોય નહીં. એટલે આટલું કહેવાત છે મારા ઘેર આયા હતા. ના, ઘણું કહેવાય હતો. શું કહેવાનું ટંકો? વાઘુજી, હા. મેં તમને ઉછીના પૈસા આલ્યા હતા, એ પૈસા તમે આલવા નામ લેતા નહીં, અને મેં એક જણા જોડેથી ઉછીના પૈસા લીધા હતા, તે મારા ઓળશો દાડામાં 10 ધક્કા મારા ઘેર ખાય. બોલો હવે એ તો હવે ધક્કા તો ખાય જ કે તમે નહીં ખાતા મારા ઘેર. તે લાવ હેડો પૈસા લેવા આવ્યો હું. પૈસા નહીં ખેકરજી, મારા ઘર હાલ હમું કરવાનું એટલે. ના વાઘુજી, પૈસા તમારે મને આલવા પડશે આજ. હો, પૈસા ના હોય તો ચોથી લાવ વાત કરો છો? તે કોઈ ગુનો નહીં કર્યો તમારા જોડે ઉછીના પૈસા લઈ? આ તો મેં ગુનો કર્યો, તમને પૈસા આલીને ચમ? ના, અત્યારે 500 રૂપિયા બદલે ઠીક ઘેર આવી ગયા તમે.
ઓ તારી, તમે 500 રૂપિયા લેવા માટે મારા ઘેર નતા આયા પેલી ભીખ માંગવા? એ તો તે અમાર તો ઉછીના લેવાના હતા એટલે આયા હતા. પણ તમે ઉશીના લેવા આયા હતા, હું મારા હકના પૈસા લેવા આવ્યો હું. હા તે હકના પૈસા લેવા ઘેર ના આવાય આવરી તાણી. કોઈ મહેમાન પરણું હોય તો અમાર તો ઇજ્જત ના કોકરા થોય કે ના થોય. વાઘુજી પૈસા લાવો હેડો તમે. પૈસા ખેકરજી હાલ નહીં, હાલું 2 દાડા ચેડ. અરે મેં પેલા ખાલી 15 મિનિટનો વાયદો કર્યો હે. કીયો પેલો ગબ્બી મુઠો. વળી આ ગબ્બી મોટો ચોથી આયો. અરિયો. અરિયો હા અરિયો તમારી જોડે માંગે છે? હા, મેં જોડેથી પૈસા લીધા હતા ઉશીના. અબે તેરે નામ કા કુત્તા પાલુ અરિયા પોપટ. તારા જોડે હું 500 રૂપિયા માંગુ છું અને તું બાપડા ખેગરજી નું લોહી પીવી છે. ખેગરજી હા, હરીબા હાલી નહીં એટલે હું તમને 500 રૂપિયા હાલું. ચમ હરીબા આલી એટલે? હરીબા જોડે હું 500 રૂપિયા માંગુ છું. હું એના ઘેર ગયો તો વહેલા, પણ મને કે અડધો કલાકમાં હું હાલું પૈસા તમને. તો એ ગબ્બી મુઠાએ મને ખાલી 15 મિનિટ જ આલી. બોલો. એવું એમ ને? હા તો મેં એને અડધો કલાક આલ્યો અને એને મોંથી 15 મિનિટ કટિંગ કરી નાખી એમ ને? હા, લાવજો પૈસા. કશો વધો નહીં, આપણે 2 જણા એના જોડે દઈએ અને એના જોડેથી લઈ અને હું તમને આલી દઉં. બસ હેડો. મારા મને કમાડ વાંખવા દો. હવે ચો વાખવાની જરૂર છે વાઘુજી? કેમ? મોય કોઈ દેતવાય નહીં. હું લઈ જા કોક. દેતવા તો આ પડ્યો, ભાઠો પડ્યો છે. પર્યાલું એ કરા ના, રાખો તમે તાર. પાણી ગરમ થતું હતું ને એટલે પડ્યો ભાઠો. વાગજો તમે. તમારે તો વાખવું પડે ને ભાઈ. હા ભાઈ, વાખવું પડે. તાણી જો હેડો. હેડો. એ મૂર્ખા, અલ્યા તું વેલા દાંતણ કર્યા વગર મારા ઘેર ઉઘરાણી જાય તો તને લગી શરમ નહીં આવતી? ના ખેગરજી, હું આના ઘેર પૈસા માંગવા આવ્યો ને તાણી તો ઓય અગરબત્તી કરતો તાર્યો. અગરબત્તી? ઓય આલ્યા ભાઈ આજ વહેલો ઉઠ્યો તો એટલે દાંતણ કરવાનું ભૂલી ગયો હું. અને મારા કાકાને દીવાબત્તી કરવા ટાઈમ થઈ ગયો તો એટલે પેલા દીવાબત્તી કરી નાખી પછી દાંતણ કરું છું. હારું હેડો, હવે દાંતણ પડી મેલો અને 500 રૂપિયા લાવો હેડો. ખેગરિયા હા 500 રૂપિયા લાય. વાઘુજી 500 રૂપિયા લાવો હેડો. આ તે આનું શું વાત કરો છો? લે લે મારા 500 રૂપિયા લાય હેડ, તું બીજી વાત છોડ. 500 રૂપિયા કાઢી લે. વાઘુજી 500 રૂપિયા કાઢો તમે. એ હરીબા માતા નહીં છોકે આર્યો મારું લોહી પીવા જાઓ. 500 રૂપિયા હાલો, મજા નહીં આવે તમને કહી દઉં હું. આ ગબ્બી મુઠો દાડામાં 10 ધક્કા ખાય બોલો, અને આ તો દાંતણ કર્યા વગર આવ્યો. તમે જોયું? ખેગાજી મને મારા 500 રૂપિયા આલી દો. આ 500 રૂપિયામાં મારો જીવ લઈ જા હે. બાબુજી હવે 500 રૂપિયા કાઢો. ખરેખર મજા નહીં આવે હો. કાઢો. હરીબા હા તમને એક વાત કહું, હા. હું કોઈ લલુ પંચુ મોણા નહીં હો. તમને કહી દઉં, ઇજ્જત વાળો મોણા છું. મારા 500 રૂપિયા આલજો. અરે મારા ઘેર આવીને માગે નહીં, મને અલગ ગમતું નહીં. તો મને નહીં ગમતું અરે મારા ઘરે આવીને પૈસા માંગે એટલે. ખેગાજી આજે હવારમાં મારો દાડો બગાડે ને મને નહીં ગમતું. મને મારા 500 રૂપિયા આલો એટલે ઓના મુઠાઈ પર મારું હું. વાઘુજી પૈસા આલશી એટલે હું તમારા પૈસા આલ દે. બસ લાવજો હરીબા, લાવજો. આના મોઢા પર હું 500 ની નોટ ઓમ કરીને ઝાપટું. તો મુએ ઝાપટું. આ તો 500 રૂપિયા મુએ ઝાપટું. વાઘુજી લાય લે 500 લાવજે ભાઈ. તું ઈ બીજું કશું નહીં. 500 લાય હેડ, 500 લાય. ખેગાજી પૈસા લાય, મારા 500 રૂપિયા લાય. હાલ હાલ. તું શાંતિ રાખ. વાઘુજી પૈસા કાઢો માતાની શોગન. હવે આ થઈ ગઈ હો. હા તે હાલું શું વાત કરો છો? અરે હાલે તાણી હાલું કે લાય.